રાજકોટ ખાતે જેએચપી ગ્રુપ દ્વારા 10મા તથા 11મા આદર્શ લગ્ન કાર્યક્રમનો ભવ્ય અને સુવ્યવસ્થિત આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। શ્રી વિશ્વકર્મા પ્રભુજીની અસીમ કૃપા અને પ્રેરણાથી દાતાશ્રીઓના ઉદાર અનુદાનથી જ્ઞાતિની વિવિધ સંસ્થાઓના સહયોગથી અને સર્વે જ્ઞાતિબંધુઓ તથા વડીલોના સાથ સહકારથી સામાજિક પ્રગતિના આ શુભ કાર્યનું આયોજન ગુર્જર સુતાર હિતેચ્છુ પરિવાર જેએચપી ગ્રુપ રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું। તારીખ 12/2/2026 ગુરુવારના રોજ સવારે 8 કલાકે જાન આગમન સાથે કાર્યક્રમની શુભ શરૂઆત થઈ હતી। લગ્નવિધિ માટેનું સ્થળ ગુર્જર સુતાર પ્રગતિ મંડળ ખાતે સુશોભિત રીતે સજાવવામાં આવ્યું હતું। પરંપરાગત શણગાર, વૈદિક મંત્રોચ્ચાર અને આધ્યાત્મિક માહોલ વચ્ચે ઉપસ્થિત મહાનુભાવો અને સમાજજનોના આશીર્વાદથી બંને દંપતીઓના હસ્તમેળાપ વિધિ સવારે 10 કલાકે વૈદિક રીતિરિવાજ મુજબ સંપન્ન થયા હતા। આદર્શ લગ્ન નંબર 10 અંતર્ગત ચિરંજીવી આયુષા પંકજભાઈ બમરુલિયા સાથે ચિરંજીવી દીપ અશોકભાઈ ગજ્જરનું વૈદિક વિધિપૂર્વક પવિત્ર બંધનમાં જોડાણ થયું હતું। આ સંપૂર્ણ આદર્શ લગ્નના દાતાશ્રી ગોલોકવાસી ત્રિભુવનભાઈ કાંજીભાઈ જોલાપરા હસ્તે શ્રી કિશોરભાઈ ત્રિભુવનભાઈ જોલાપરા પૂર્વ મામલતદારના સહયોગથી આયોજન થયું હતું। દાતાશ્રીઓના આ નિસ્વાર્થ યોગદાનને સમાજજનો દ્વારા ભાવપૂર્વક બિરદાવવામાં આવ્યું હતું। આદર્શ લગ્ન નંબર 11 અંતર્ગત ચિરંજીવી નેહલ મહેશભાઈ ખંભાયતા સાથે ચિરંજીવી જગદીશ પ્રવીણભાઈ ધોળકિયાનો શુભ સંયોગ સમાજની હાજરીમાં ઉજવાયો હતો। આ લગ્નના દાતાશ્રી તરીકે જેમના નામનો ઉલ્લેખ ન કરતા શ્રી વિશ્વકર્મા દાદા ભરોસે આપી સમગ્ર વિધિ સંપન્ન કરવામાં આવી હતી। બંને નવદંપતીઓને ઉપસ્થિત મહાનુભાવો અને વડીલો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા અને તેમના દાંપત્ય જીવન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। કાર્યક્રમના નિમંત્રક તરીકે જેએચપી ગ્રુપના પ્રમુખ શ્રી યોગીનભાઈ છનિયારા અને શ્રી અરવિંદભાઈ ગજ્જર તેમજ જેએચપી ગ્રુપના કારોબારી સભ્યશ્રીઓએ આયોજનની સંપૂર્ણ જવાબદારી સંભાળી હતી। સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે સમયપાલન સાથે અને શિસ્તબદ્ધ માહોલમાં પૂર્ણ થયો હતો, જે સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણરૂપ રહ્યો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી રમેશભાઈ તલસાણિયા, પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર વિશ્વકર્મા પરિવાર વેજલપુર અમદાવાદ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત રાજકોટના ઉદ્યોગપતિ શ્રી જગુભાઈ ભારતીયા, જૂનાગઢના વતની પૂર્વ મામલતદાર શ્રી કિશોરભાઈ જોલાપરા, સુરેન્દ્રનગરના લેખક તથા વક્તા શ્રી દિનેશભાઈ ગજ્જર તથા રાજકોટના શ્રી મગનભાઈ બોરાણીયા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવો દ્વારા આદર્શ લગ્ન જેવી સમાજ ઉપયોગી પ્રવૃત્તિને વધાવી લેવામાં આવી હતી। આગેવાનોએ જણાવ્યું હતું કે આદર્શ લગ્ન માત્ર એક વિધિ નહીં, પરંતુ સમાજમાં વ્યયશીલતા ઘટાડીને સદભાવ, સમાનતા અને સહકારની ભાવનાને મજબૂત બનાવવાનું છે। લગ્ન પ્રસંગે થતી અનાવશ્યક ખર્ચાળ પ્રથાઓને બદલે સરળતા અને સંસ્કારિતાને પ્રાથમિકતા આપવી એ સમયની માંગ છે। જેએચપી ગ્રુપ દ્વારા હાથ ધરાયેલ આ પહેલ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિશેષ નોંધનીય બાબત એ છે કે અત્યાર સુધી કુલ 18 આદર્શ લગ્ન માટે બુકિંગ થઈ ચૂક્યા છે, જેમાંથી 11 લગ્ન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયેલા છે। આ આંકડો સમાજમાં વધતી જાગૃતિ અને વિશ્વાસનું પ્રતિબિંબ દર્શાવે છે। કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહેમાનો અને સમાજજનો માટે સ્વાદિષ્ટ સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી। સૌએ ભોજનનો આનંદ માણ્યો અને આયોજનની પ્રશંસા કરી હતી। સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ, સંસ્કાર અને સમાજ સેવાની ભાવનાથી ઉત્પ્રોત રહ્યો હતો।